નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ કે લોકડાઉનમાં તમે તમારું જે વર્ક છે બરાબર અમે ત્યાં ભણાવીએ છીએ એ તમે બહુ સારી રીતે તમે તેનો અભ્યાસ કરી રહ્યા છો. મિત્રો, આપણે ઇંગ્લિશ ધોરણ 10 ગુજરાતી મીડિયમનું આપણે યુનિટ 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, યુનિટનું નામ છે હ્યુમન રોબોટ. તો હ્યુમન રોબોટ બરાબર એટલે કે યંત્રમાનવ બરાબર. આ જે સ્ટોરી છે બરાબર એમાં થોડા ઘણા કેરેક્ટર્સ છે બરાબર. થોડા કેરેક્ટર્સનો અભ્યાસ આપણે અત્યારે કરશું બરાબર, કારણ કે જે ટેક્સ્ટ છે એ પ્રમાણે એનો અત્યારે જેમાં ઇન્ટ્રોડક્શન થાય છે બરાબર. અને થોડા જે પાર્ટ છે એમાં આપણે લેસન ડિવાઈડ કરશું. તો મિત્રો, હવે તમારી સુવિધા માટે બોર્ડમાં અહીંયા જે થોડાક શબ્દો છે એ મેં લખ્યા છે. એ આપણે શબ્દાર્થ છે જેનું મેં ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યું છે. હવે આજે ધ હ્યુમન રોબોટ છે બરાબર, એ સ્ટોરી અત્યારે આપણે પ્રેઝન્ટ ટાઈમની નથી પાસ્ટ ટાઈમની બરાબર. એ આપણે ફ્યુચરની છે બરાબર, કે જ્યારે જે રોબોટ્સ છે એ સારી રીતે વિકસિત થઈ ગયા છે બરાબર. એને માનવો જ્યારે બહુ સારી રીતે વિકસિત કર્યા છે પોતાની સુવિધા માટે. તો મિત્રો, આમાં જ એક રામસિંગ નામનો રોબોટ છે, રામસિંગ 070 બરાબર. એને પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ છે એ ખરીદે છે બરાબર. પછી એનો હવે આપણે લેસનમાં જોશું કે એનો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે બરાબર, અને કેવી રીતે કરે છે, અને તેના કોન્સિક્વન્સીસ બરાબર, એટલે કે તેના પરિણામો તેને શું આપણે પે કરવા પડે છે, એને ચૂકવવા પડે છે. તો મિત્રો, હવે આપણે ધીમે ધીમે લેસન સ્ટાર્ટ કરી. અને હું આશા રાખું છું કે તમે પોતાની નોટબુક અને ટેક્સ્ટ બુક સાથે રાખી હશે. તો જેટલા પણ અહીંયા શબ્દો છે એ તમે નોંધો, અને આજથી પણ કાલથી તમને હોમવર્ક મળવાનું તમને સ્ટાર્ટ થઈ જશે. સો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મે હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા બરાબર. એક સેલ્સમેન છે બરાબર, અને કેવું કે સર એને મદદ કરું બરાબર. એક ઠીંગણો છે નાની આંખવાળો, એક આવો સેલ્સમેન છે જે પ્લાઝા છે, શોપિંગ સેન્ટર છે, એમાં તેને પૂછે છે. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ રોબોટ. હા, હું જરૂર, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. For help sir, complete the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. Cleaning caretakers, બરાબર. હવે તે પોતાનું વાક્ય પૂરું કર્યું કે મદદ માટે સાહેબ અમે આ અમારી સ્પેશિયાલિટી છે, એટલે અમારી વિશેષતા છે કે મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન બરાબર. મિત્રો, અઘરા શબ્દો છે એ જરાક તમે નોંધતા રહેજો. તમારી બોર્ડની એક્ઝામમાં પણ તમને કામ આવશે બરાબર, અને આમ પણ તમને કામ આવશે બરાબર. અને જે આપણે અહીંયા ગ્રોસરી છે એમાં એના ઇંગ્લિશ જે મિનિંગ છે એ પણ કામ આવશે, જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને 3 કે 4 માર્ક્સ માટે પૂછાય છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretaker. Caretaker એટલે કે જે રખરખાવ રાખે બરાબર. અમે ઉત્પાદન કરીએ છીએ બરાબર, ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન એટલે કે જે ઈંટોનું બરાબર, જે ઘરનું જે આપણે બાંધકામ કરતા હોય એના માટે બરાબર. પ્લમ્બિંગ અને ક્લિનિંગ બરાબર. ક્લિનિંગ એટલે કે પ્લમ્બિંગ એટલે ખબર છે કે કોઈ પાણીના નળ હોય બરાબર, એની જે કામકાજ એના માટે અમે બનાવીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક બરાબર. એ કોઈ સ્પેશિયલાઇઝ મીન્સ કે કોઈ ખાસ વિશિષ્ટ કામ માટે એ અમે એનું ઉત્પાદન કરીએ છીએ. Our best ones are for customers like you for the home. This for like recording બરાબર. એ કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ બોલ્યો કે ફક્ત વિશિષ્ટતા માટે તેની રચના કરીએ છીએ. અમારા શ્રેષ્ઠ રોબોટ ઘર માટે અને તમારા જેવા જે ગ્રાહક છે એમના માટે જ છે. યસ, that's what I want. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઈક ફેશન બરાબર. હવે પ્રેમ ચોપરા બિઝનેસ લાઈક એટલે કે વ્યવહારિક ભાષામાં બોલ્યું કે હા, મારે કંઈ જ જોઈએ બરાબર.
Please come this way. The salesman led him to a brightly light, richly carpet gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. બરાબર? fluorescent light એટલે કે જે પ્રતિભાદિત થાય, બરાબર? જે એક્સ્ટ્રા પ્રકાશ થાય કે, બરાબર? richly means કે મોંઘી, અને કાર્પેટ એનું જેમ કે ગાલિચા છે આ તરફ આવશે એ તેને એક ડોમમાં લઈ ગયો કે જેમાં ગાલીચા હતા, મોંઘા ગાલીચા હતા, બરાબર? કાર્પેટ ગેલેરી into a huge domed shape all glowing with fluorescent light, બરાબર? કે જે એક્સ્ટ્રા પ્રકાશ ફેંકતી હોય એવી લાઈટ, બરાબર? The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. બરાબર? એટલે કે રાઈટ કોર્નર એટલે કે જમણી બાજુનો ખૂણો છે તે બધા જે રોબોટ હતા, બરાબર? અમુક જે મેટાલિક સિલ્વર, બરાબર? જે એક કોઈ પણ જાતના રોબોટ હોય એને આપણે ઇમેજિન કરી તો એક લોખંડી હોય, બરાબર? આવી જે પેન્સિલ છે એ આપણે એને મેટાલિક સિલ્વર તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ એવા જાતના કલરથી ભરપૂર હતું. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. અમુક જે રોબોટ હતા એ ફરતા હતા અને અમુક એ હતા કે જે એની જે સ્વિચ પાડવાની રાહ જોતા હતા અને એમને ત્યાં જ ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of hall, one of the robots swiftly come forward. બરાબર? થ્રેશહોલ્ડ એટલે કે પ્રવેશદ્વાર. પ્રવેશદ્વારની પાસે પ્રેમ ચોપરા જેવો પગ માંડ્યો એવો જ એક સ્વિફ્ટલી એટલે કે ઝડપથી એક રોબોટ એમની પાસે આવ્યો. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. બરાબર? સર કે શુભ દિવસ, સર. ગુડ ડે, સર. ગુડ ડે, સર. સુપર રોબોટ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે અહીંની તમારી મુલાકાત સફળ થશે. The silver robot said in a metallic voice. બરાબર? મેટાલિક એટલે કે ધાતુનું, મેટાલિક એટલે કે ધાતુનું બનેલું, બરાબર? તમે રોબોટ કોઈ મૂવી કે કંઈ જોયું હશે તો તેમાં એક પર્ટિક્યુલર અવાજ હોય છે. આપણે જેમ જાણે કે શું કહેવાય, માણસના અવાજ ઊંચા નીચા એવી રીતે થાય, એવી રીતે રોબોટ્સના એવી આપણે આશા રાખી કે ન થાય, બરાબર? એક જ સ્વરમાં બોલતા હોય, કોઈ જાતનું એમાં ઇમોશન ન હોય વોઇસમાં, તો એવા અવાજે બોલતા હોય, બરાબર? Brilliant, Muhammad Prem Chopra somewhat bewildered, બરાબર? bewildered એટલે કે આશ્ચર્યચકિત, બરાબર? એટલે કે આશ્ચર્યચકિત. મિત્રો ઓકે, આશ્ચર્યચકિત રીતે બોલે. Brilliant, કે કીધું ઉત્તમ, ખૂબ સરસ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. હવે સેલ્સમેનને એક ગૌરવભરી સ્માઇલ કરી, બરાબર? અને જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ નીકળી. This one is perfectly programmed to function in household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawns, mailing letters, relating your program on the TV, and selecting news of your interest from the paper. હવે તેને જે રોબોટ્સની છે સ્પેશિયાલિટી એમને જણાવી કે તમારા માટે આ રોબોટ એકદમ પરફેક્ટ હશે. સફાઈ, ગોઠવણી કે સુપર માર્કેટમાંથી ગ્રોસરીઝ મીન્સ કે કરિયાણું લાવવું,
ઘાસ કાપવું, બરાબર, તમારા ટીવીના જે પ્રોગ્રામ સેટ કરી દેવા, પછી એની આપણે યાદીઓ પસંદ કરવી, છાપામાંથી રસપણ એવા કોઈ આર્ટિકલ્સ કલેક્ટ કરવા, એના માટે આ બેસ્ટ છે, બરાબર, જેવી રીતે સેલ્સમેન બધા કહેતા હોય છે. The salesman paused for breathe and continue. All you need is remote control monitor for command. બરાબર, પોઝ મીન્સ કે જરા બેહો, શ્વાસ લેવા માટે જરા ઊભો રહ્યો, બરાબર. આદેશ આપવા માટે તમને ફક્ત એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. You mean sitting at home I can command the robot in the city market? ખાસ કરીને એટલે કે ઘરે બેઠા બેઠા અને માર્કેટમાં હું અને આદેશ કરી શકું? It operates within a limited radius of kilometers. By the way, this one is called Ramsing 070. બરાબર, સેલ્સમેને કીધું કે એક લિમિટેડ એરિયા એટલે કે 1 કિલોમીટરના જે અંતર હોય ત્યાં તમે એને ઓપરેટ કરી શકો. બાય ધ વે, આનું નામ રામસિંગ 070 છે. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the great leap movement and some programmed function. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed satisfied with the, બરાબર. હવે પ્રેમ ચોપરા માથું nodded મીન્સ કે માથું ધુણાવ્યું, બરાબર, અને ડેમોન્સ્ટ્રેટ મીન્સ કે તેનું નિદર્શન એટલે કે આપણે કોઈ પણ જાતની વસ્તુ લઈ, બરાબર, કોઈ જાતનો મોબાઈલ ફોન લઈ તો તેનો આપણે ડેમો આપીને કે એની દુકાનવાળાને કહે ભાઈ આ જરાક લાગી તો બતાવો, અમે જોઈ તો ખરા જ છે કેવો. પછી એની જે ગ્રીપ છે, બરાબર, કે આની જે પકડવાની જે ગ્રીપ છે, બરાબર, એની જે કેવી રીતે ચાલે છે એનું બધા એના જે ફંક્શન જોયા, બરાબર. અને એવું લાગ્યું કે હવે પ્રેમ ચોપરા હવે સીમ્ડ એટલે કે દેખાયો, એક સેટિસ્ફાઈડ, બરાબર, એક સેટિસ્ફાઈડ ડીલ કર્યું એટલે એવું લાગ્યું. I must tell you, sir, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of their principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm itself. બરાબર, કે હવે સેલ્સમેને આની બધી સ્પેશિયાલિટી જણાવવાની ચાલુ તો કરી, પણ હવે આમાં તમને જોવાનું થયું કે પ્રેમ ચોપરાને કેવી રીતે લે છે. તો મારે તમને જણાવવું જોઈએ સર કે રોબોટ્સ એટલે કે યંત્રમાનવ નિયમ અનુસાર રામસિંહના મુખ્ય 3 સિદ્ધાંત પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા છે. પહેલો, તે હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો, તે માનવીને નુકસાન નહીં પહોંચાડે એટલે કે માણસ જાતે જેને બનાવી છે તેને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું જે તે પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. Prem Chopra heard the first principle and impressed him. He did not take notice of other two. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and accomplice. બરાબર, accomplice એટલે કે શું? સાગરી. ડિલાઇટેડલી એટલે કે આનંદમાં. હવે આ ભાઈએ આનંદમાં જે પહેલી શરત સાંભળી એમાં ભાઈ રાજી થઈ ગયા, બરાબર. બીજી બે શરત છે કે ભાઈએ સાંભળી નહીં, બરાબર, અને કે જે એનાથી જે ફર્સ્ટ જે કન્ડિશન હતી એનાથી જ કંઈક પ્રભાવિત થઈ ગયો, બરાબર. તેને આનંદમાં માથું બધી એક કોન્ટ્રાક્ટ એ લોકોને કંઈ કંપનીનો હશે કે નહીં કે હવે તમે આ રોબોટ તો લ્યો છો, ભલે તમે લઈ લીધો, પણ આને એક કોન્ટ્રાક્ટ તમને સાઇન કરવો પડશે કે હવેથી તમે આ જે રોબોટ છે એનો તમે દુરુપયોગ નહીં કરો, અને તે કરાર કરીને તેમને સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત, બરાબર. કંપની એટલે કે સર્વન્ટ એટલે કે નોકર અને કંપની એટલે કે સાગરીત. તો મિત્રો આપણે જોયું કે આ જે હ્યુમન રોબોટ છે, બરાબર,
એનું આપણે હવે આગળના જે નેક્સ્ટ સેગમેન્ટ હશે એમાં જોશું કે આ જે પ્રેમ ચોપડા છે એ તેનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે, બરાબર. હવે તમારું જે હોમવર્ક છે એ તમને કાલથી મળવાનું ચાલુ થઈ જવાનું છે. ત્યાં સુધી તમને કામ એ કરવાનું છે કે આમાં જે રહેલા જે શબ્દાર્થો છે એને એકવાર આપણે જોઈ દેવાના છે. અને બીજું એ કે આની પાસે થોડી ઘણા જે કોમ્પ્રિહેન્શન્સ છે, બરાબર. ઓકે, પેજ નંબર 23 ઉપર જે 22 અને 23 ઉપર અમુક કોમ્પ્રિહેન્શન્સ આના છે એ તમને હોમવર્કમાં પછી આપશું. તો મિત્રો આમાંથી તમે ઘરે બેઠા ટ્રાય કરશો કે તમે થોડા પ્રશ્નો કાઢી અને તમે લખી શકો. ટ્રાન્સલેશન મેં તમને કહ્યું એ પ્રમાણે આનું યોગ્ય શું કહેવાય યોગ્ય છે તમારા માટે. સો મિત્રો ત્યાં સુધી થેન્ક યુ અને ગુડ ડે.